परं ब्रह्म भगवान पुरुषोत्तम उपास्य इष्टदेवो न सर्वाविर्भाव कारणम्। મનુષ્યના જીવનમાં મોક્ષને માટે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ચાર સાધનો સત્શાસ્ત્રોએ નિશ્ચિત કરેલા છે. જેને ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો એના જીવનમાં પહેલું પાસું છે ધર્મ. સત્પુરુષોએ બતાવેલો જે માર્ગ, એમણે રચેલા જે સત્શાસ્ત્ર, એમાં જે ધર્મ જેના બતાવ્યા હોય એ ધર્મ પ્રમાણે રહેવું. ત્યાર પછી ભક્તિ એટલે ભગવાનને વિશે પરાપ્રીતિ, તો આ પણ મહત્વની છે. જ્ઞાન પણ હોવું જોઈએ. જ્ઞાન વિના માત્ર ધર્મ પાળે યા તો માત્ર ભક્તિ કરે તો એ ભક્તિનું પૂર્ણ ફળ મળતું નથી. આપણને જ્ઞાન તો હોવું જ જોઈએ કે હું જે કરું છું એ શું છે અને શેના માટે કરું છું. ખાલી હોરે હોરે ભજન કરતા હોઈએ, સત્સંગ કરતા હોઈએ, નિયમ ધર્મ પાળતા હોઈએ, એનું ફળ મળે પણ પૂરું નહીં. એટલે જ્ઞાનની પણ જરૂર છે અને વૈરાગ્યની પણ જરૂર છે. વૈરાગ્ય શબ્દ આવે એટલે ગૃહસ્થ એમ સમજે કે વૈરાગ્ય તો સાધુને હોય, અમારે ન હોય. પણ આ સમજણ ખોટી છે. વૈરાગ્યની દરેકને જરૂર છે. અને જો જ્ઞાન હોય તો જ વૈરાગ્ય ટકે. અને જે જ્ઞાની હોય એના જીવનમાં જ વૈરાગ્ય છે એવું આપણને દેખાય, બાકી તો ભ્રમણા લાગે. જેને જ્ઞાન નથી એને વૈરાગ્ય ઉત્પન્ન થાય તો એ વૈરાગ્યનો નાશ થતા વાર લાગતી નથી. ગમે ત્યારે એ ગમે ત્યાં બંધાઈ જાય. એટલે જગતની અંદર નિર્બંધ રહેવા માટે તીવ્ર વૈરાગ્યની પણ ખૂબ જરૂર છે. ગૃહસ્થને ગૃહસ્થના પ્રમાણમાં, ત્યાગીને ત્યાગીના પ્રમાણમાં પણ વૈરાગ્ય તો હોવો જ જોઈએ. જગતને વિશે જેટલો બચપણમાં, યુવા અવસ્થામાં રાગ હોય એટલો વૃદ્ધાવસ્થામાં રાગ ન હોવો જોઈએ. તો આ વૈરાગ્યનું લક્ષણ છે. સારું ખાવું પીવું, ઓઢવું પહેરવું, મોજ શોખ કરવા, આની પણ એક ઉંમર હોય. અને એ ઉંમર વીત્યા પછી આ વસ્તુ અયોગ્ય લાગે. કારણ કે વૈરાગ્ય ગ્રહણ કરવાની જ્યારે ઉંમર થાય અને ત્યારે આપણે મોજ શોખ ચાલુ કરીએ તો આધ્યાત્મિક માર્ગે તો ઠીક છે, પણ વ્યવહારિક માર્ગે પણ અયોગ્ય લાગે. લોકો આપણી વાતો કરે. માટે ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં વૈરાગી કેવી રીતે રહેવાય અને જ્ઞાની કેવી રીતે બનાય, એ કથા આપણને સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી આ ધીરજ આખ્યાનમાં જનક રાજાનું આખ્યાન કહીને બતાવે છે. જે જનક રાજાના નામથી આપણે બહુ પરિચિત છીએ અને એ જનક રાજાના ગામથી પણ આપણે પરિચિત છીએ.
તો આવા જે જનક મહારાજ, જેને પ્રભુએ શિક્ષાપત્રીની અંદર યાદ કર્યા કે અમારા આશ્રિત આત્મનિવેદી જનક અને અંબરીશ જેવા થાય, ત્યાગીને માટે બે વિરલ પુરુષોને યાદ કર્યા, સુખદેવજી અને જડભરત. એની જેમ ત્યાગીએ રહેવું, જનક અને અંબરીશની જેમ ગૃહસ્થોએ રહેવું. તો એ જનક મહારાજાનું જીવન કેવું હશે કે જેણે કરીને સર્વાવતારી ભગવાન શ્રીહરિએ એને યાદ કર્યા. જળકમળવત સંસારમાં આ જનક મહારાજા રહેતા, જેને આપણે જનક વિદેહી કહીએ છીએ. દેહમાં હોવા છતાંય પણ વિદેહી. તો આવું બધું થવા પાછળનું કારણ શું છે? તો એ કથાનો વિસ્તાર કરવાનો છે. જનક મહારાજાનું કુળ કયું હતું, એનો જન્મ ક્યાં થયો, કેવી રીતે એ જ્ઞાની, આત્મદર્શી અને વૈરાગી બન્યા, એ કથા તમામ ગૃહસ્થએ હૃદયમાં ઉતારવા જેવી છે. ગૃહસ્થ હોવા છતાંય જેને દુનિયા ત્યાગી કહે છે, એવા જનક મહારાજાનું જીવન બતાવ્યું છે. સૂર્યવંશની અંદર ઇક્ષ્વાકુ રાજાના બીજા પુત્ર નિમિ થયા. ભાગવતજીના 9મ સ્કંદમાં જેની કથા છે. તો આ નિમિ મહારાજ મહાપરાક્રમી, વિદ્વાન, તત્વજ્ઞ, ધાર્મિક અને દયાળુ વૃત્તિના ઉદાર મહા તેજસ્વી હતા. સતયુગની અંદર પોતે વૈજયંતી નામની નગરીમાં રાજ્ય કરે છે. એકવાર આ નિમિ મહારાજાએ મહા મોટો યજ્ઞ આદર્યો અને યજ્ઞમાં વશિષ્ઠ મુનિને બોલાવી પોતાના યજ્ઞની વરુણીમાં વરાવ્યા. વશિષ્ઠ મુનિ કહે છે કે નિમિ, હું તને યજ્ઞ જરૂર કરાવીશ, પણ અગાઉ મને સ્વર્ગપુરીનો રાજા ઇન્દ્ર પણ આમંત્રણ આપી ગયો છે અને ઇન્દ્ર બહુ મોટો યજ્ઞ કરે છે અને એના યજ્ઞની અવધિ પણ બહુ લાંબી છે. મેં પહેલા એને હા કહી દીધી છે, માટે પહેલો યજ્ઞ હું ઇન્દ્રને કરાવું, ત્યાર પછી તને કરાવીશ. ત્યાં સુધી તું ધીરજ રાખજે, હું પાછો આવું પછી તારો યજ્ઞ શરૂ થશે. આવું કહીને વશિષ્ઠ મુનિ તો સ્વર્ગપુરીમાં ગયા. આ બાજુ નિમિ રાજા વિચાર કરે છે કે આ દેહ તો નાશવંત છે, શરીરનો કોઈ ભરોસો નહીં, અને જે કાર્ય કરવાનો સંકલ્પ થયો ને સંકલ્પ પૂર્ણ ન થાય એ પણ બરાબર નહીં. માટે મારે યજ્ઞ કરવો છે. વશિષ્ઠ મુનિ ઇન્દ્રના યજ્ઞમાં છે, તો આ પૃથ્વી ઉપર કેટલા બધા બીજા વિદ્વાન બ્રાહ્મણો છે, માટે કોઈ બીજાને બોલાવીને હું મારું કામ પૂરું કરું. આમ વિચારી અને નિમિ મહારાજ ગૌતમ મુનિને આમંત્રણ દેવા ગયા. કહે છે કે અમારા ગુરુ તો વશિષ્ઠજી છે, પણ એ સ્વર્ગમાં ગયા છે, તો તમે મને યજ્ઞ કરાવશો? વશિષ્ઠજી ક્રોધાયમાન થાય એ બીકે કરીને ગૌતમ મુનિએ ના પડી કે તમારા જે ગુરુ હોય એની પાસે જ તમે યજ્ઞ કરાવો. ત્યારે નિમિ કહે છે કે મહારાજ, ઇન્દ્રનો યજ્ઞ પૂરો થતા કેટલો સમય લાગે એ નક્કી નહીં, અને આ શરીર અધવચ્ચે પડી જાય તો મારે આ ધર્મનું કાર્ય કરવાનું બાકી રહી જાય. માટે કૃપા કરો, વશિષ્ઠજીને હું સમજાવી દઈશ. એટલે ગૌતમ મુનિ તૈયાર થયા, એ ઉપાધ્યાય બન્યા. બીજા તમામ ઋષિઓને બોલાવી અને નિમિ રાજાએ યજ્ઞ શરૂ કર્યો. હવે આ બાજુ યજ્ઞ શરૂ કર્યો, એને થોડા દિવસ બાકી રહ્યા અને સ્વર્ગપુરીમાં ઇન્દ્રનો યજ્ઞ પૂર્ણ થયો. ખૂબ દક્ષિણાઓ લઈ દેવતાઓને પ્રસન્ન કરી વશિષ્ઠ મુનિ પાછા આ ભૂમંડળ ઉપર આવ્યા. સીધા નિમિ રાજાના રાજમાં ગયા. તો નિમિ રાજાના રાજમાં દૂરથી સ્વાહા સ્વાહા એવા મંત્રો માંડ્યા સંભળાવા. વશિષ્ઠજી વિચાર કરે કે હું હાજર નથી,
અને મને આ યજ્ઞના મંત્રો સંભળાય છે, શું નિમિએ કોઈ બીજાને બોલાવીને યજ્ઞ કરાવ્યો હશે? મુનિને ક્રોધ ચડ્યો. ધુઆ પુઆ થતા નિમિ રાજાની યજ્ઞશાળામાં આવ્યા અને રાજા યજ્ઞની અંદર બેઠો છે. ગૌતમ મુનિ ઉપાધ્યાય પદે, બીજા બધા ઋષિમુનિઓ વેદની ઋચાઓ બોલી અને હવન કરાવે છે. વશિષ્ઠ ક્રોધ કરીને કહે છે કે નિમિ, મેં તને કહ્યું તું ને કે હું આવું પછી યજ્ઞ કરશું, અને ઉતાવળ કરીને ત્યાં યજ્ઞ ચાલુ કરાવી દીધો, તો પહેલા મને બોલાયો શા માટે? માટે હું તારા ઉપર કોપાયમાન થયો છું. જા, મારો શાપ છે કે તારું શરીર અહીંયા ને અહીંયા પડી જાય. નિમિ રાજા તો ધ્રુજી ગયા, એકદમ બા થયા. અને નિમિ રાજા કહે છે કે મહારાજ, મારી વાત સાંભળો. સ્વર્ગના દેવતાઓનું કામ કેટલું મોટું હોય એ કઈ નક્કી નહીં, અને આ શરીર નાશવંત છે એમ માની અને મેં યજ્ઞ ચાલુ કર્યો, મારો કોઈ દોષ નથી. તમે મને પહેલા હા પાડી કે હું તને યજ્ઞ કરાવીશ, અને પછી વાત કરી કે હું સ્વર્ગમાં પહેલા જઈશ પછી તને યજ્ઞ કરાવીશ. તમે જો પહેલા કહ્યું હોત તો હું તમને વરુણીમાં વરાવત જ નહીં. આમાં મારો કઈ દોષ નથી. ઇન્દ્રનું ઇન્દ્રાસન, એની રાજધાની મોટી કહેવાય, એટલે મોટાને માન આપવા માટે તમે પહેલા ગયા, એમાં મારો શું દોષ? અને વગર વાંકે તમે મને શાપ આપો છો, માટે મુનિવર તમને પણ હું શાપ આપું છું, તમારો દેહ અહીંયા ને અહીંયા પડી જાય. આ સાંભળતાની સાથે જ બંનેનું મૃત્યુ થયું. દેવતાઓ આકાશમાંથી બ્રહ્માજી વગેરે આવ્યા અને બ્રહ્માજીએ વિચાર કર્યો કે આ યજ્ઞ અધૂરો રે એ બરાબર નહીં, એટલે નિમિ રાજાને મંત્ર ભણી અને પાછા જીવતા કર્યા. અને વશિષ્ઠજીને બ્રહ્માજીએ કહ્યું કે તમારે મિત્રાવરુણને ત્યાં ફરીવાર જન્મ લેવો પડશે. લોભે કરીને તમારી બુદ્ધિ ભ્રષ્ટ થાય એટલે તમને જરૂર કલંક લાગશે. એટલે વશિષ્ઠને બીજો જન્મ લેવો પડ્યો. બાજુ નિમિ રાજાએ પોતે જે ધારેલું શુભ કામ હતું એ પરિપૂર્ણ પાર ન પડ્યું. બ્રહ્મદેવ કહે છે કે તારો યજ્ઞ પૂરો થાય ત્યાં સુધી તારું શરીર આમને આમ રહેશે, અને પછી તને બીજું શરીર મળશે. ત્યારે નિમિ રાજા કહે છે કે મહારાજ, હવે મારે બીજું શરીર જોતું નથી, કારણ કે આ દેહ છે તો દેહની પાછળ કેટલી મુશ્કેલીઓ છે. જો આ શરીર ન હોય તો આત્માને કોઈ ફિકર નથી, માટે આ દેહ હવે મને ગમતો નથી. ત્યારે બ્રહ્માજી કહે છે કે તો તમામ જીવ પ્રાણી માત્રની આંખમાં હું તારી સ્થાપના કરું. આપણે આંખો જે મટકા મારે છે, એ નિમિ રાજા બેઠા છે ને એ આપણે આંખોને હલાવે છે. ત્યાં નિમિને વાસ આપ્યો, અને એટલે આંખ બંધ કરીને ખોલો એને નિમિષ કહેવાય, નિમિના નામ પરથી. આવી રીતે નિમિ રાજા નેત્રમાં વાસ કરીને રહ્યા. યજ્ઞ પૂર્ણ થયો. દેવતાઓ પોતપોતાના સ્થાને ગયા. ઋત્વિજમાં જે બ્રાહ્મણો બધા હતા એણે વિચાર કર્યો કે નિમિ રાજાનું તો મૃત્યુ થયું, યજ્ઞ તો પૂર્ણ થયો, પણ આ રાજગાદી ખાલી પડી વૈજયંતી નગરીની. એટલે નિમિ રાજાનું જે પંચ ભૌતિક શરીર હતું એ શરીરનું મંથન કર્યું અને એમાંથી એક પુત્ર ઉત્પન્ન થયો. અને એ પુત્ર એવો ઉત્પન્ન થયો, દેહનું મંથન કરતા જેનો જન્મ થયો એનું નામ વિદેહ રાખ્યું. કારણ કે નિમિની ઈચ્છા એવી હતી કે હવે મારે આ નાશવંત દેહમાં રહેવું નથી. એનો અર્થ એવો નહીં કે એને શરીર નહોતું, પણ શરીર હતું છતાંય પોતાને દેહ ભાવે ક્યારેય માનતા જ નહીં કે હું તો આત્મા છું. આવા જ્ઞાની થયા. અને એનું નામ જનક રાખવામાં આવ્યું. અને પછી આગળ જતા સૂર્યવંશથી આ કુળ જુદું પડ્યું. ગૌતમ કુળના જે ઋષિમુનિઓ એ બધા એના ઉપાધ્યાય બન્યા. અને આ જે મિથિલાપુરી
એ વૈજયંતી નગરીનું જ નામ છે. દેહનું મંથન થયું એટલે રાજાઓ મિથિ કહેવાયા અને એની નગરીનું નામ મિથિલા પડ્યું. હવે આ જેટલા રાજાઓ આ વિદેહ નગરીમાં થયા એ બધાને જનક જ કહેવાય છે. આપણે જે જનકની કથા કરીએ છીએ એ પણ જુદી, સીતાજી જેને ત્યાં પ્રગટ થયા એ જનક પણ જુદા. કોઈ પણ રાજા એ વંશનો, વિદેહ વંશનો મિથિલાની ગાદી ઉપર આવે એનું નામ જનક જ કહેવાય. એટલે ઘણા બધા જનક થઈ ગયા અને આ બધાય પૂર્ણ તત્વજ્ઞાનીઓ હતા. એના રાજ્યની અંદર કેટલાય વિદ્વાનોને આશ્રય મળતો અને પોતે રાજા હોવા છતાંય અખંડ વિદ્વાનોની સભામાં બેસી અને ભગવાનની જ્ઞાન વાર્તાઓ કરતા અને સાંભળતા. એમ કરતા કરતા આજે મિથિલા નગરી એની અંદર એક બૃહદ્રથ નામે જનક થયા. જે જનકની કથા આપણે કહી રહ્યા છીએ એને બૃહદ્રથ જનક કહેવામાં આવે છે. એનું બીજું નામ દેવરાત જનક છે. તે તમામ જનકમાં મહાજ્ઞાની, વિદ્વાન, વૈરાગી, તત્વજ્ઞાની પુરુષ હોય તો આ બૃહદ્રથ જનક હતા. હાલમાં બિહારથી આગળ નેપાળ પ્રાંત કહેવાય છે. નેપાળ પ્રાંતમાં જનકપુર નામનું જે શહેર છે એ મિથિલા નગરી, જ્યાં રાજાઓ રાજ કરતા. મિથિલા નગરીને જ્યારે જ્યારે કોઈ પણ શાસ્ત્રો કે સત્પુરુષો યાદ કરે તો આ મિથિલા નગરી રાજાના પ્રતાપે એટલી બધી વખણાતી. એવું કહેવાય છે કે આ મિથિલા નગરીની અંદર પનિહારીઓ જે પાણી ભરતી હોય તો એ પાણી ભરતા ભરતાય પણ વેદાંતની વાતો કરે છે. આત્મા કોને કહેવાય, બ્રહ્મ કોને કહેવાય, પરબ્રહ્મ કોને કહેવાય, આવી ચર્ચા જેની પનિહારીઓ કરે છે. એ મિથિલા નગરીના વૃક્ષો ઉપર બેઠેલા મેના અને પોપટ આ બધાય પંખીઓ વેદની ઋચાઓનું ગાન કરે છે. મૃત્યુનું સતત અનુસંધાન આપતી નગરી એને મિથિલા નગરી કહેવાય. ત્યાંના લોકો બધાય મૃત્યુને સતત યાદ રાખે છે કે આ શરીર છોડીને એક દિવસ જવાનું છે. જ્ઞાનીઓ હતા એટલે જે નગરીમાં ગુરુ પંચશીખ ઋષિ પાસેથી સાંખ્ય અને યોગને સિદ્ધ કરનાર મહાજ્ઞાની એવા જનક રાજાનો નિવાસ છે. ઇન્દ્રએ મોકલેલી સુલભા નામની સંન્યાસીની એના નાચમાં નહીં લોભાનાર એવા સ્થિત પ્રજ્ઞ જનક મહારાજાને જન્માવનારી નગરી એટલે કે મિથિલા નગરી. શુકદી જેવા સિદ્ધ સંન્યાસી વૈરાગીના ગુરુ તરીકે જેમની સ્થાપના થઈ એવા જનક મહારાજાની આ નગરી છે. મિથિલા નગરીને જ્ઞાનની, વિદ્વાનોની અને પંડિતોની નગરી કહેવામાં આવે છે. આ મિથિલામાં ધર્મશીલ, દયાળુ, જ્ઞાની અને નીતિજ્ઞ, ભગવાનને વિશે પૂર્ણ શ્રદ્ધાવાળા અને મહાદાનવી એવા બૃહદ્રથ જનક થયા. અને તમામ તત્વજ્ઞાની વિદેહી રાજાઓમાં આ જનક સર્વથી શ્રેષ્ઠ હતા. સીતાજીનું પ્રાગટ્ય પણ આ જ ધરતીમાં થયું છે અને આ જનક કુળની અંદર જ એનો ઉછેર છે. ભગવાન રઘુનાથજીએ એ જ જનક કુળમાં શિવધનુષ તોડી અને સીતાજીની વરમાળાને સ્વીકારી છે. જ્યારે પરશુરામજીએ ક્રોધ કરી હાથમાં શસ્ત્ર લઈ અને તમામ ક્ષત્રિયોને આ પૃથ્વીના પેટાળમાંથી વીણી વીણી અને 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી ત્યારે એમણે આ માત્ર એક જનક કુળનો નાશ કર્યો નથી, બાકી તમામ ક્ષત્રિયોને માર્યા. કારણ કે આ કુળની અંદર કહેવાતા ક્ષત્રિય પણ બ્રાહ્મણો જેવા મહાતપસ્વી, જ્ઞાની અને વિદ્વાન રાજાઓ અને પ્રજા હતી. બ્રહ્મનિષ્ઠ, નીતિજ્ઞ, ધર્માત્મા અને પ્રજાપ્રેમી આ કુળ હોવાથી એ બચી ગયા હતા. વળી બધાય પૂર્ણ મુમુક્ષુ હતા. આ બૃહદ્રથ જનકને કાયમ મનમાં એવો વિચાર આવે કે કોઈ પૂર્ણ બ્રહ્મનિષ્ઠ મહાત્માનો જો મને ભેટો થઈ જાય
તો એને શરણે જઈ અને મારે એની પાસેથી જ્ઞાન મેળવવું છે. સમય પછી સમય જતા વિચારતા વિચારતા એમ થયું કે ઋષિમુનિઓને બધાને અહીંયા ભેગા કરું અને પછી પૂછું તો મને કંઈક યોગ્ય જવાબ મળે. પણ ઋષિમુનિઓને કારણ વગર બોલાવા એ બરોબર નહીં. તમે ગૃહસ્થને એવું કહી શકો કે અમારે ત્યાં બેસવા આવજો, અમને ન કહી શકો. અમારે બેસવા આવવા ન હોય તો કારણ સિવાય ઋષિમુનિઓને બોલાવવા કેમ? એમ કરતા એક દિવસ જનકને એવું સૂઝ્યું કે હું મારે આંગણે એક મોટો યજ્ઞ કરું અને યજ્ઞ નિમિત્ત તમામ બ્રાહ્મણો ઋષિમુનિઓને હું બોલાવું. તાત્કાલિક યજ્ઞની તૈયારીઓ કરી, પત્રિકાઓ લખાઈ અને રાજા સ્વયં ગંગાજીના પવિત્ર કિનારે ઋષિમુનિઓ પર્ણકુટીઓ બાંધી બાંધીને તપશ્ચર્યા કરે છે એને આમંત્રણ આપવા માટે ગયા. તમામ ઋષિઓને પગમાં પડી પ્રાર્થના કરીને કહ્યું છે કે મારા રાજ્યમાં હું એક યજ્ઞ કરું છું અને યજ્ઞ તો હંમેશા બ્રાહ્મણ અને ઋષિમુનિઓની હાજરીથી શોભે, માટે મારા યજ્ઞમાં બધા અવશ્ય પધારજો. સમય નક્કી થયો એ પ્રમાણે તમામ ઋષિમુનિઓ પોતપોતાની પર્ણકુટીઓ છોડી અને આ મિથિલા નગરીમાં આવવા માંડ્યા. યાજ્ઞવલ્ક્ય મુનિ આવ્યા, આશ્વલ ઋષિ આવ્યા, જરત્કારો પુત્ર ચાક્રાયણ આર્તભાગ ઋષિ આવ્યા, ભુજ્ય ઋષિ, લાહ્યાયની ઋષિ, ચાક્રાયણ સંજ્ઞક ઉશસ્ત ઋષિ અને કૌપિતક સંજ્ઞક કહોડ ઋષિ આવ્યા. બધા ઋષિઓના નામ નવા છે. આપણે તો વિશ્વામિત્ર, વશિષ્ઠ એને ઓળખીએ. આરુણી સનક ઉદ્દાલક મુનિ પણ આવ્યા અને શાલ્ક્ય ઋષિ પણ આ યજ્ઞની અંદર પધાર્યા છે. તમામ ઋષિમુનિઓ જ્યારે આવ્યા, રાજાએ બધાને સામે જઈ સુવર્ણના પાત્રમાં ઋષિમુનિઓના ચરણ ધોયા છે. પવિત્ર જળને પોતાને મસ્તકે ચડાવ્યું. ઘણા સમયથી મારી ઈચ્છા હતી અને હે મુનિઓ, તમારા પગલે આ મારું રાજ પાવન થયું. ઋષિમુનિઓ પ્રસન્ન થયા. ખૂબ ધામધૂમથી વૈદિક વિધિ પુરસ્સર યજ્ઞ કરાયો અને એ યજ્ઞ જ્યારે પૂર્ણ થયો ત્યારે જનક મહારાજાએ સુવર્ણના શિંગડા વગેરેથી યુક્ત એક ગાય તૈયાર કરી બ્રાહ્મણોને દેવા માટે અને ગાયને શણગારીને તમામ ઋષિમુનિઓની વચ્ચે લાવીને કહ્યું કે તમારામાં જે શ્રેષ્ઠ હોય, બ્રહ્મનિષ્ઠ હોય તે આ ગાયનું દાન સ્વીકારે. ઋષિઓ ઘણા બધા હતા, ગાય એક જ હતી, પણ બધા ઋષિઓ બ્રહ્મનિષ્ઠ હતા. એટલે મનમાં વિચારે છે કે જો આપણે ગાય લઈએ તો આપણે શ્રેષ્ઠ ગણાઈએ અને બીજાને નીચા ઠેરાવવા એ બરાબર નહીં. એટલે ગાયને કોઈએ લીધી નહીં. બધા એકબીજાની સામે જોઈ રહ્યા, કોઈની હિંમત ચાલતી નથી. અને એ વખતે યાજ્ઞવલ્ક્ય મુનિએ પોતાનો પ્રોક્તકારી નામનો એક શિષ્ય હતો, એ શિષ્યને મોકલી અને ગાય લીધી. એટલે સભામાં થોડીક ગડબડ થઈ. બધા વિચાર કરે કે આપણે લીધી નથી, આપણે બધા વિદ્વાન જ છીએ, પણ બીજાની કિંમત ઓછી થાય એવું આપણે શા માટે કરવું? આપણી વિદ્વત્તાનો ડોળ શા માટે બતાવો? યાજ્ઞવલ્ક્ય મુનિને કહે છે કે તમે શા માટે લીધી? યાજ્ઞવલ્ક્ય મુનિ કહે છે કે ઋષિઓએ, રાજા જનકે કોઈ પણને આપવા માટે તો આ ગાય મૂકીને આપણે કોઈ ન લઈએ તો રાજાને દુઃખ થાય, એટલે કોઈ કે તો ગ્રહણ કરવી જ પડે. પછી તમામ ઋષિ મુનિઓએ યાજ્ઞવલ્ક્ય મુનિની સાથે શાસ્ત્રાર્થ કર્યો તત્વજ્ઞાન સંબંધી, અને એમાં યાજ્ઞવલ્ક્ય મુનિનો વિજય થયો. રાજા જનકને એમ થયું કે તમામ ઋષિઓમાં શ્રેષ્ઠ યાજ્ઞવલ્ક્ય ઋષિ છે. ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીમાં આપણને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ એ 8 સત્શાસ્ત્રોમાં માન્ય બતાવી છે. તમામ ઋષિમુનિઓ પોતપોતાના સ્થાને ગયા. યાજ્ઞવલ્ક્ય મુનિને બૃહદ્રથ જનકે થોડા દિવસ રોક્યા અને એને પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, અત્યાર સુધી બધા ઋષિમુનિઓ કાયમ તત્વજ્ઞાનની વાતો કરતા હું સભામાં બેસીને સાંભળતો, અને આપે તો ઘણીએ વાર કહ્યું છે કે વૈરાગ્ય વગર જીવાત્માની મુક્તિ નથી, તો મહારાજ વૈરાગ્ય કોને કહેવાય? ત્યારે યાજ્ઞવલ્ક્ય મુનિ કહે છે કે મારા કહેવાથી તો એ તને નહીં સમજાય, પણ હું તને થોડા દિવસ પછી વૈરાગ્યની વ્યાખ્યા કરી બતાવીશ.
યાજ્ઞવલ્ક્ય મુનિએ રજા લીધી, પોતાના સ્થાને ગયા. આ યાજ્ઞવલ્ક્ય મુનિ વિચાર કરે છે કે વાણીના વિલાસ દ્વારા કોઈને સમજાવવું એના કરતા મૂર્તિમાન કરી બતાવવું એ શ્રેષ્ઠ છે, જલ્દી માણસને ગળે ઉતરે. યાજ્ઞવલ્ક્ય મુનિ પર્ણકુટીએ આવ્યા, પોતે ગૃહસ્થ હતા. એમને 2 સ્ત્રીઓ હતા, એકનું નામ કાત્યાયની અને બીજાનું નામ મૈત્રેયી હતું. ત્યાં આવી અને બંને સ્ત્રીઓને કહે છે કે મારે હવે ભેખ લેવો છે, માટે તમે જંગલમાંથી કોઠા બોરા વગેરે વીણી ભગવાનનું ભજન કરજો, તમારા દેહનું પોષણ કરજો અને શરીર પડે એટલે ભગવાનના ધામમાં જાજો. પણ મારે હવે અહીંયા તમારી સાથે રહેવું નથી. સ્ત્રીઓ બહુ બંને સમજદાર હતા એટલે કહે છે કે જેવી તમારી ઈચ્છા. રજા લઈ અને એકમાત્ર લંગોટ ધારણ કરી, બીજા તમામ વસ્ત્ર અલંકારોને ઉતારી, હાથમાં એક જપમાળા લઈ અને યાજ્ઞવલ્ક્ય મુનિ જનક રાજાના રાજ સિંહાસન પાસે આવ્યા. દૂરથી જ્યાં જોયા, જનક એકદમ સામે ગયા, વિચાર કરે કે એક લંગોટ ધારીને આવ્યા છે. બધા બીજા વસ્ત્રોને ઉતારી નાખ્યા, દોડીને પગમાં પડીને કહે છે કે હે મુનિવર, આવો વેશ કેમ લઈ લીધો? ત્યારે યાજ્ઞવલ્ક્ય મુનિ કહે છે કે આ તારા પ્રશ્નનો મેં જવાબ આપ્યો છે. તે મને પ્રશ્ન પૂછ્યો કે વૈરાગીના શું લક્ષણ હોય, તો આ વૈરાગીના લક્ષણ, આને વૈરાગી કહેવાય. આપણને તો કદાચ નહીં સમજાણું હોય, પણ વૈરાગ્યની વ્યાખ્યા એ છે કે કોઈ પણ પ્રકારના બંધનમાં એ રહેતો હોય, ચાહે સંસારમાં હોય, ક્યાંય પણ હોય, પણ જ્યારે સમય આવે ત્યારે સર્પ કાચળી ઉતારે એમ જો બધું મનથી છોડી દે, આનું નામ વૈરાગી. પછી મંદિરમાં રહેતો હોય તોય ભલે, ઘેર રહેતો હોય તોય ભલે, કોઈ પણ સ્થાને હોય, કે મોટો રાજા મહારાજા હોય તોય ભલે, પણ જે પોતાને સુખ મળ્યું છે એને અવશ્ય ભોગવે, પણ સમય આવે એને છોડતા અને રંચ માત્ર દુઃખ ન થાય, એનું નામ વૈરાગ્ય કહેવાય. મહારાજા જનક કહે છે મુનિવર, હવે મને વૈરાગ્યની વ્યાખ્યા તો સમજાઈ ગઈ કે જળ કમળવત રાજ્યની અંદર રહેવું અને જ્યારે સમય આવે ત્યારે રાજ્ય છોડી અને જતું રહેવું, આને વૈરાગ્ય કહેવાય. માટે તમે મને વૈરાગ્યની વ્યાખ્યા મૂર્તિમાન બતાવવા માટે આ ભેખ લીધો છે, તમે તમારા મૂળ રૂપમાં આવી જાઓ. ત્યારે યાજ્ઞવલ્ક્ય મુનિ કહે છે કે રાજા, એક વખત મળમૂત્રનો ત્યાગ કરે પછી એની સામે સામે જોઈને બેસી રહેવાય? એમ એક વખત મળરૂપ ઘર સંસારનો મેં ત્યાગ કર્યો, હવે ફરીવાર મારે ત્યાં જવાનું છે નહીં. હાથીના મોઢામાં મોટા દાંત હોય, એ દાંત એક વખત પડી જાય પછી એને ફેવિકોલ લગાવીને ચોંટાડે? એક વખત પડ્યા એટલે એ નકામા, એ પછી ક્યારેય ચોટે નહીં. હજી સુધી એના એ દાંતને ઓપરેશન કરીને ફિટ કર્યા હોય એવો પણ દાખલો નથી. માટે એક વખત મેં આ બધું છોડ્યું, હવે મને એમાં જરાય રસ નથી. આ જનક રાજા અને યાજ્ઞવલ્ક્ય ઋષિની વચ્ચે બહુ મોટી તત્વજ્ઞાન સંબંધી ચર્ચા ચાલી છે, જે શતપથ બ્રાહ્મણ નામના ગ્રંથમાં લખેલી છે. પણ આપણે તો આટલું ઘણું નહીતર ઊંઘાઈ જશે, કારણ કે આ જ્ઞાની અને વૈરાગી પુરુષની કથા છે, એટલે હું તમને બધું 2 ચમચી જ આપીશ. તો આવા મહારાજા જનક, એના જીવનનો એક બહુ સુંદર મજાનો અને આપણે બધાએ સમજવા જેવો પ્રસંગ છે. એક વખત જનક મહારાજા બપોરના સમયે ભોજન કરી અને પોતાના રાજમહેલમાં પલંગ ઉપર તકિયાને ટેકો દઈને બેઠા છે. મોઢામાં પાનબીડું મૂકી અને એ પાનબીડું ચાવે છે, અને ચાવતા ચાવતા ઠીંગણ દઈ અને જાણે કે અડધા સૂતા હોય એવી હાલતમાં બેઠા છે. ચારેય બાજુ પુષ્પોથી મહેલ આખો સુગંધિત બની રહ્યો છે. વૃક્ષોની સુંદર હરિયાળી છે આજુબાજુમાં. ઉનાળાનો સમય, આખા નગરની અંદર સૂર્ય ધોમ ધકતો તપે છે.
પણ રાજાએ પોતાના મહેલની આજુબાજુમાં સુંદર પાણીના ફુવારા ગોઠવેલા છે, એટલે એકદમ ઠંડુ મજાનું વાતાવરણ છે. મહેલની બારીઓમાં સુગંધી વાળાની ટટ્ટીઓ લગાડી છે, એટલે પવનની લેરખી આવે એટલે સરસ સુગંધ રાજમહેલની અંદર આવે. તમામ સેવકો હાજર છે અને બે બાજુથી જનક મહારાજાની ઉપર ચમર ઢોળાઈ રહ્યો છે. રાજા બેઠા છે, ધીમે ધીમે કરતા પાન ચાવતા ચાવતા રાજાને ઊંઘ આવી. પાન અડધું મોઢામાં રહી ગયું, અડધું ચવાયું છે અને રાજાને નિંદ્રા આવી. તકિયાને ટેકો દઈ અડધી બેઠેલી હાલતમાં રાજાને ઊંઘ આવી અને ઊંઘમાં એને સ્વપ્ન આવ્યું. અને એ સ્વપ્ન એવું આવ્યું કે જનકપુર ઉપર કોઈક બીજા રાજાએ ચડાઈ કરી. અહીંયાથી સ્વપ્ન ચાલુ થાય, તમે અનુસંધાન રાખજો. કોઈ મોટા રાજાએ અચાનક ચડાઈ કરી અને એણે સૈન્ય સહિત મિથિલા નગરીને ચારેય બાજુથી ઘેરી લીધી. રાજા જનક જલ્દી સૈન્ય સજ્જ કરી એની સાથે યુદ્ધ કરવા માટે ગયા અને ભયંકર યુદ્ધ થયું. અને આ યુદ્ધમાં મહારાજા જનકનું તમામ સૈન્ય નાશ પામ્યું. દુશ્મન રાજાએ જનકજીના હાથમાં હાથ કડીઓ નાખીને એને પકડી લીધા. એને પહેરેલા તમામ જે વસ્ત્ર અલંકારો હતા એ બધા ઉતરાવી અને એક પન્યું પહેરાવી દીધું. રાજાના માણસોએ રાજાએ કહ્યું કે આ જનક હવે મિથિલાનો રાજા નથી, મિથિલા તો આપણા કબજામાં આવી, માટે આને ધક્કા મારી અને રાજની બહાર મૂક્યો. એટલે ચારેય બાજુથી દુશ્મન રાજાના સૈનિકોએ જનક રાજાને ઘેરી લીધા. હાથની મુઠ્ઠીઓ વગેરે મારતા મારતા જનકને મિથિલાની બહાર લઈ જાય છે. આખા જનકપુરની અંદર આ દુશ્મન રાજાએ દંડેરો પીટાવ્યો કે આ જનકને હવે કોઈ પોતાનો રાજા માનીને આશ્રય આપશે તો એને મોતની સજા ફટકારવામાં આવશે. કારણ કે આ રાજ હવે એનું નથી. નગરજનો બધા જોઈ રહ્યા છે, બધાને દુઃખ થાય છે, પણ કોઈ કાંઈ બોલતા નથી. શત્રુ રાજાના માણસો મારતા મારતા જનકજીને નગરની બહાર લઈ જાય છે. કોઈ નગરજનો સામું જોતા નથી. વિચાર કરે રાજા કે આખું નગર મને મુજરો કરે, હું જ્યારે નીકળું ત્યારે મને માથું ઝુકાવતું, અને આજ મારી આવી હાલત જોતા સ્વાર્થી કોઈ કાંઈ બોલતા પણ નથી. આશ્રય આપવાની તો વાત ક્યાં રહી, ખબર પણ પૂછતા નથી. આમ વિચારતા વિચારતા રાજા જાય છે. નગરની બહાર ધકાવી અને દુશ્મન રાજાના જે માણસો હતા એ પાછા મિથિલામાં આવ્યા અને જનક મહારાજા ઉનાળાના ધોમ ધકતા તાપમાં એકલા રસ્તા ઉપર ઉઘાડે પગે ચાલ્યા જાય છે. જે શરીર એટલું બધું સુકોમળ છે કે પોતે પોતાના વસ્ત્રો પણ કોઈ દિવસ જાતે પહેર્યા નથી, કોઈ પ્રકારનો શ્રમ કર્યો નથી. પગમાં મખમલના પગરખાને પહેરનારા એ જનક મહારાજા, એના માણસો બે પહેરાવનારા હોય, જ્યારે કાઢે ત્યારે બે કાઢવા માટે તૈયાર બેઠા હોય. કોઈ દિવસ પરિશ્રમ જેને કરવો પડ્યો નથી અને છડીઓ પોકારાતી હોય, ચામરો ડળતા હોય એવા જનક આજ તપેલી પૃથ્વી ઉપર ઉઘાડે પગે ચાલ્યા જાય છે. ચાલતા ચાલતા પગમાં મોટા લાલ ચોળ ફોડલા પડ્યા અને એ ફોડલા ફૂટી જતા તળિયા અતિશય બળે છે. કોઈ ગામ આવું નથી. ધીમે ધીમે કરતા કાંકરાઓ વાગી અને પગમાંથી લોહી ટપકવા માંડ્યું. માથાના વાળ બધા વિખેરાઈ ગયા અને બેભાન જેવી પરિસ્થિતિ આવી. રાજા વિચાર કરે છે કે આ ઘડીકમાં શું થઈ ગયું, મારે જાવું ક્યાં? અને ભગવાનની ઈચ્છાથી બપોર થયા. પેટમાં એવી ભૂખ લાગી છે, એવી ક્ષુધા મૂકી, પેટમાં માંડી બળતરા થવા, કોઈ રસ્તો સૂઝતો નથી ને એમ કરતા મૂર્છા ખાઈને પૃથ્વી ઉપર ઢળી ગયા. તાપમાં એ શરીર આખું ખુલ્લું અને પૃથ્વી ઉપર સૂતા છે. જે પડખે સૂતા મૂર્છા ઉતરી તો એ પડખા ઉપર બધે ફોડલા થઈ ગયેલા.
રાજા ઉભા થઈને એક વૃક્ષની નીચે બેઠા કે હવે તો કઈ ચલાય એવું છે નહીં. એમ કરતા કરતા સૂર્યદેવ નમવા માંડ્યા. 5 વાગ્યાનો સમય થયો એટલે થોડીક ઠંડક થઈ. રાજા વિચાર કરે કે હવે ક્યાંક મારે જાવ તો પડશે ને. ઉભા થઈ ઝાડવાના ટેકા લઈ અને ધીમે ધીમે ચાલ્યા જાય. કોઈ માણસ પશુ પક્ષી કાંઈ નજરે ચડતું નથી અને આખા શરીરે બળતરા થાય. જનકજીની આંખમાંથી 14 આંસુડાની ધારા થાય છે. ગડથોલિયા ખાતા દિશાનું જેને બાણ નથી એમ કરતા કરતા તૃષા પણ અતિશય લાગે એટલે પાણીને શોધતા શોધતા જાય છે અને સંધ્યા સમય થવા આવ્યો. અતિ થાક લાગ્યો છે. થોડેક દૂર એક શહેર દેખાણું એટલે રાજા ટેકા લેતા લેતા એ શહેર તરફ જાય છે અને મનમાં વિચાર કરે છે કે એક દિવસ મારો કેવો હતો અને આજનો દિવસ મારો કેવો છે. ભાવિ કેટલું બળવાન છે, કુદરતની કેવી કરામત છે. ઘડીકમાં રંક રાજા બને અને રાજા રંક બને. આમ વિચારતા વિચારતા એ નગરની અંદર આવ્યા અને એમ વિચાર્યું કે કોઈ જો સદાવ્રત દેતું હોય તો ક્યાંકથી ભિક્ષા માગીને ખાઓ. મારી પાસે તો કાંઈ છે નહીં, પહેરવા પૂરતા વસ્ત્રો નથી અને કોઈને હું એમ કહું કે હું મિથિલાનો રાજા જનક છું, મને ભોજન આપો તો આ દુનિયામાં કોઈ માને પણ નહીં. એમ વિચારી અને આ શહેરમાં ચાલ્યા જાય છે. એક વેપારીની દુકાન આવી એટલે પૂછ્યું કે આ તમારા ગામમાં કેટલી દુકાનો છે? ત્યારે પેલો વેપારી કે તમારે શું કામ છે? તો કે અહીંયા ક્યાંય કોઈ સદાવ્રત આપે છે? તો કે સદાવ્રત તો એક ધનવાન શેઠ છે એ આપે છે. તારે સદાવ્રત જોતું હોય તો તારી પાસે કાંઈ વાસણ વગેરે છે? તું શેમાં લઈશ? અમારા શહેરમાં ઘી અને ખીચડાનું સદાવ્રત આપવામાં આવે છે. રાજા રાજી થયો. રાજાને એમ થયું કે મારે કઈક ખીચડી અને ઘી બે જો જમવું હોય તો કઈક પાત્ર તો જોશે ને. હવે પાત્ર કોઈ મફત તો આપે નહીં એટલે દુકાને દુકાને જઈને શેઠ સાહેબ દયા કરો, શેઠ સાહેબ દયા કરો, મને કાંઈક આપો. આમ દુકાને દુકાને ભીખ માંગે છે અને રાંકડો જો અને એવું કહેવાય કે એવી 24 બદામનો એક આનો થાય. તો આપીએ તો એવી રીતે એક એક બદામ સિક્કા જેવી આવે એટલે બધા એના હાથમાં નાખે. કોઈ વેપારી આપે છે ને કોઈ વળે નથી આપતું. તારી જેવા તો સાંજ પડે કેટલાય આવે, કોણ આપવા નવરું છે? એટલે રાજા આખી બજારમાં ફર્યા અને પછી પોતાના હાથમાં જે બદામ આવી તે એને ગણી ત્યારે 17 બદામ થઈ. વિચાર કરે કે હજી એક આનોય પૂરો થયો નથી. ધીમે ધીમે સાંજ આગળ વધવા માંડી. કોઈ માણસ સામો મેળાય એને પૂછ્યું કે આટલામાં ક્યાંય કુંભારનું ઘર છે? ત્યારે માણસે આંગળે ચીંધીને બતાવ્યું કે સામે છે. એટલે જનક રાજા ત્યાં ગયા. પોતાની પાસે જે 17 બદામ હતી એ કુંભારને આપીને કીધું કે મને એક નાની એવી માટીની ઠીબડી આપો ને. પેલા કુંભારે તરત જ બદામ હાથમાં લઈને ગણી કે ઠીબડી એક આનાની આવે અને 24 બદામનો એક આનો થાય ને આ તો 17 જ છે, માટે આની કઈ ઠીબડી આવે નહીં. ત્યારે રાજા કે છે કે મારી પાસે પૈસા નથી, જેટલા હતા એટલા મેં તમને આપી દીધા, માટે દયા કરી અને હું અતિ થાકી ગયો છું, માટે મને એક ઠીબડી આપો. પેલો કુંભાર એની સ્ત્રીને કે છે કે પેલી ખોખરી કાંઠા વગરની પડી છે એ દઈ દે ને, માથું ખાતો અહીંયાથી જાય. એટલે કાંઠા વગરની એક ઠીબડી ખોખરી થઈ ગયેલી એ લાવી અને એની સ્ત્રીએ રાજાને આપી. રાજા વિચાર કરે કાંઈ વાંધો નહીં, જેવી હોય તેવી ખીચડી તો નાખવા થશે. એ લઈ અને બજારમાં નીકળ્યા. હવે સદાવ્રત વાળાની દુકાન ક્યાં હશે? 2-4 જણાને પૂછ્યું એટલે કોઈએ દુકાન બતાવી. શહેરની અંદર આરતી વગેરે થાય, મંદિરોમાં ઝાલર વાગે છે. રાજા વિચાર કરે કહો જ્યારે મારા જનકપુરમાં સંધ્યા વખત થાય ત્યારે પહેલા નોબત વાગે
અને પછી જ્યારે હું રસ્તા ઉપર નીકળું ત્યારે મારી માથે ચમર હોય, છડીદારો ભલે મહારાજા ધીરાજને ઘણી ખમ્મા એમ છડીઓ પોકારતા હોય, અને હું દેવઘરની અંદર જ્યારે આરતી કરવા માટે જાઉં, ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરું, ત્યારે તમામ રાણીઓ કુંવર મારા પ્રધાન મંડળ મંત્રીમંડળ બધાય મારી સાથે હોય. અને એ જ આજે સંધ્યા સમય છે, આજે મારી પાસે ખાવાની ખીચડી નથી. જ્યાં જાઉં ત્યાં મને આજે બધાય ધક્કા મારે છે. રસ્તામાં જાય એમાં કોઈક ભિખારીઓને જોયા એટલે પૂછ્યું કઈ બાજુ જાઓ છો? તો કે સદાવ્રત લેવા માટે. દરેકના હાથમાં માટીના પાત્રો હતા. રાજા એની પાછળ પાછળ માંડ્યા ચાલવા. જ્યાં સદાવ્રત અપાય ત્યાં તો એટલી બધી ગીર્દી કે ન પૂછો વાત. ઘણું મોડું થઈ ગયું અને રાજા આજ જિંદગીમાં પહેલી વાર ભિક્ષા માગવા માટે નીકળ્યા છે. બધાનો વારો આવી ગયો. અમુક અમુક ભિખારી થોડાક જબરા હોય તે રાજાને ધક્કો મારીને વચ્ચે ઘૂસી જાય. રાજા કોઈને કઈ કહી શકે નહીં. બધાનો વારો આવી ગયો અને રાજા પાછળ રહી ગયા. પેલો બધું સંકેલવા માંડ્યો. રાજા ત્યાં જઈ અને કરગરીને કહે છે મને થોડો ખીચડો આપો ને. ત્યારે સદાવ્રત આપનારા રસોયા કહે છે કે અત્યાર સુધી ક્યાં ગયો તો? હવે અહીંયા અમારે બધું પૂરું થઈ ગયું છે. હવે તને ખીચડો ક્યાંથી આપે? જા કાલ વહેલો આવજે. જનક કહે છે કે હું 12 ગામથી આવેલો છું, મારે ચાલતા વાર લાગી, રાત ભૂખ્યા જશે નહીં, માટે કંઈક થોડીક દયા કરીને થોડુંક આપો, ભગવાન તમારું સારું કરશે. ત્યારે એક રસોઈયો કહે છે કે તારા જેવા રાંકાના આશીર્વાદથી અમારે કઈ સુખી થવું નથી, અને અમને આશીર્વાદ દેતો તો તું જ સુખીઓ થઈ જાય ને, તારા પાપ તો જો. આટલા બધા ભિખારીઓને અમે દરરોજ ખીચડો અને ઘી આપીએ છીએ, તારા નસીબ ફૂટલા કે તારા ભાગ્ય કઈ રહ્યું નહીં. અને બધાયથી મોઢો આવ્યો. જનક રાજા લાંબો નિશાસો નાખીને કહે છે કે ભગવાન, તે મને આ કઈ પરિસ્થિતિમાં મૂકી દીધો? તે મને કયા પાપનો આ બદલો આપ્યો? પણ હે મહારાજ, તું તો દયાળુ છો, કાંઈ નહીં આપ તો બીજો વાંધો નહીં, મને એક ખીચડો તો આપ. આમ વિચારી એક બાજુ બેસી અને જનક મહારાજા ઢીચણ ઉપર માથું મૂકીને રડવા માંડ્યા. ચક્રવર્તી સમ્રાટ, પણ જિંદગીમાં કેવા દિવસો આવે છે! એટલા બધા રડે છે. એમાં એક રસોઈયાને દયા આવી તો એણે બૂમ પાડી કે અહીંયા આવી તને થોડો ખીચડો આપું. એટલે તરત જ ઉભા થયા અને પેલું ઠીબડી રાખી એટલે એને અંદર ખીચડી નાખી. કે છે કાલથી વહેલો આવજે. જનક મહારાજાને કહ્યું સામે એક દુકાન છે, ત્યાં ઘી આપે છે, માટે જલ્દી જા, નહીતર પાછો ઘી વગરનો રહીશ. એટલે જનક મહારાજા એ હાથમાં ખીચડીનું ઠીબડું અને દોડ્યા અને ઘી વાળાની દુકાને આવ્યા. ભિખારીઓનું ટોળું ખીચડો લઈ અને ત્યાં ઘી માટે ધક્કા મુક્કી કરતું, એટલે જનક મહારાજા એની વચ્ચે ઘૂસ્યા. ઘી દેવા વાળો શેઠનો એક ગુમાસ્તો હતો. એ આમ છાપા ભરી અને બધાની ખીચડીમાં ઘી નાખતો. જનક મહારાજાને એમ થયું પાછળ રહી જઈશ તો વળી પાછું ઘી નહીં મળે ને ખીજાશે, ખીચડી લુખી ખાવી પડશે. એટલે વચ્ચે ઘૂસી અને પોતાની પાસે જે ઠીબડી હતી એ ઠીબડી ધરીક આમાં ઘી આપો. એટલે પેલો ગુમાસ્તો આમ ચાપુ ભરીને જ્યાં ઘી નાખવા જાય ત્યાં બીજા ભિખારીની કોણી વાગી ઠીબડીને ઘી નીચે પડી ગયું. જનક મહારાજા કહે છે કે ઘી નીચે ઢોળાઈ ગયું, માટે દયા કરીને મને આમાં થોડુંક બીજું ઘી નાખો. ગુમાસ્તો કહે છે તે ઢોળી નાખ્યું ને આવી રીતે અમે વારંવાર દઈએ તો અમારે પૂરું કેવી રીતે પડે, માટે લુખી ખાઈ લે. જનક મહારાજ બહુ કરગરવા માંડ્યા. ત્યારે વળી પાછો ક્રોધ કરીને એની ખીચડીમાં થોડુંક ઘી નાખ્યું. રાજા વિચાર કરે છે કે માંડ માંડ ઘી અને ખીચડી ભેગો થયો. હવે એક બાજુ જઈ અને જમી લઉં એમ વિચારી અને એક દુકાન હતી, એ દુકાનના પગથિયા પાસે એક ખૂણો પડે છે, રાત્રિ અંધારું છે, અને એ ખૂણામાં પોતે ખીચડીમાં જે નાખેલું ઘી હતું એને હાથ નાખીને ચોળે છે. અને ચોળતા ચોળતા કહે છે કે ભગવાન, તારું વિશ્વંભર નામ ત્યાં જ સાર્થક કર્યું. મારે એમ કે ભૂખ્યો રહીશ પણ વળી ખીચડો તો અપાયો. તે કેટલાયની કસોટીઓ કરી છે મહારાજ, આજ મારી આ દશા આવી. આમ વિચાર કરતા કરતા
ખીચડો ચોળે છે, ચોળી અને તૈયાર કર્યો અને કોળિયો મોઢામાં મૂકે અને બોલ્યા કે જનક તને ધન્ય છે, ક્યાં તું મિથિલાનો અધિપતિ, ક્યાં તારા ઉપર છત્ર ચમરો ઢોળાતા અને ક્યાં આજ એક સામાન્ય ભિખારીઓના ધક્કા ખાતો તું રસ્તા ઉપર બેઠો બેઠો સદાવ્રતનો ખીચડો ખાઈ રહ્યો છે. અને કોળિયો જ્યાં મૂકવા જાય અને એ જ વખતે એ બજારની અંદર ઓલમોસ્ટ 2 સાંઢ લડતા લડતા નીકળ્યા છે. અંધારું છે એટલે રાજાને તો કઈ ખ્યાલ નથી અને લડતા લડતા એ સાંઢ આવ્યા અને જનક મહારાજા જ્યાં બેઠા છે ત્યાં પાછે પગલે આવતા એ ખીચડાની ઠીબડી ઉપર સાંઢનો પગ આવ્યો. મોઢામાં ખીચડી ગઈ નહીં, હાથમાં હતી એકદમ નીચે પડી ગઈ, બીકના માર્યા ઉભા થઈ ગયા. એક બાજુ ખૂણામાં જઈને ઉભા અને એમાં બંને સાંઢ લડતા લડતા નજીક આવ્યા અને જનક મહારાજાના પગ ઉપર આ સાંઢનો પગ આવ્યો. રાજાથી જોરદાર ચીસ પડી ગઈ અને જ્યાં ચીસ પડી ત્યાં અહીંયા જાગી ગયા, સ્વપ્નમાં સૂતા હતા. આખું શરીર થર થર ધ્રુજે છે. છપ્પર પલંગ ઉપર એ સુંદર તકિયાનું ઓઠીંગણ દઈને પોતે સૂતા છે પણ થર થર ધ્રુજે. ચારેય બાજુથી અંગરક્ષકો દોડ્યા, મહારાજને ઘણી ખમ્મા, મહારાજને ઘણી ખમ્મા. એક ચાકર ઉતાવળે જાય અને ઠંડુ જળ લાવ્યો અને કહે છે કે મહારાજ જળપાન કરો. પણ આ સ્વપ્ન જોયું ને રાજાનું શરીર આખું થર થર કંપે છે, છાતી ફડકે છે. રાજાએ જ્યાં મોઢું હલાવ્યું તો અડધું પાન બીડું હજી એમને એમ મોઢામાં છે, અડધું ચવાયું અને ઊંઘ આવી ગઈ. ચાકર વિનંતી કરે છે કે મહારાજ આ જળ પીવો, પણ રાજા બાઘાની જેમ ચારેય બાજુ જોયા કરે કે આ હું શું જોઈ રહ્યો છું. ચારેય બાજુ જોતા રાજમહેલ દેખાય, રાણીવાસ દેખાય, દીવાન પેરેગરો બધાય ચાકરો દેખાય અને જ્યાં આંખ બંધ કરે ત્યાં તો એક બજાર દેખાય, અંધારે ફૂટલું એ ઠીબડું દેખાય, ખીચડી ચોળતી હાલત દેખાય, 2 સાંઢ લડતા હોય એનો પગ રાજાના પગ ઉપર આવે એ દેખાય અને આંખ ખોલે ત્યાં રજવાડું દેખાય. હવે આ ઘટના જે બની, રાજા વિચાર કરે છે કે આ સાચું કે તે સાચું, આમાંથી સાચું શું? આંખ ખુલ્યા પછી જે દેખાયું તે સાચું, આંખ બંધ હતી ને દેખાયું તે સાચું? અતિ મૂંઝવણમાં મુકાયા. બીજા કોઈને આ ઘટનાની ખબર નથી એટલે એકદમ શાંત થઈ પાણી પી કોગળા કર્યા. રાજા વિચાર કરે છે કે હવે આનો નિર્ણય કોની પાસે લેવો, આ સાચું તે સાચું? સમય પછી સમય જવા માંડ્યો. રાજાને કઈ ચેન પડતું નથી, આંખ બંધ કરે અને પેલું દ્રશ્ય દેખાય. એક દિવસ રાજા પોતે એકલો અશ્વ ઉપર અસવાર થઈ અને ગંગાજીને કિનારે ગયો. ત્યાં કેટલા બધા ઋષિ મુનિઓ તપશ્ચર્યા કરે છે. એ બધાને આમંત્રણ આપીને કહ્યું કે જે વિદ્વાન હોય, જે ભણેલા હોય, જે બુદ્ધિશાળી હોય એ ઋષિઓ મારા રાજ્યની અંદર આવજો, મારે એક તમને પ્રશ્ન પૂછવો છે. તમારે જે કઈ જોઈશે એ તમામ ખાવા પીવાની સગવડ, રહેવાની સગવડ હું તમને કરી દઈશ. એટલે ઋષિમુનિઓ બધાય જનકપુરીમાં આવવા માંડ્યા. તમામને આદર સત્કાર કરે, આસન આપે, એની ચરણ રજને પોતાના મસ્તક ઉપર ચડાવે, કુશળ સમાચાર પૂછે અને જનક મહારાજ એમ કે છે કે તમે મહેનત કરી અને મારા રાજ્ય અંદર પધાર્યા છો, મારો એક પ્રશ્ન છે એનો તમારે મને જવાબ આપવાનો છે. એટલે મહાત્માઓ તરત પૂછે કે શું પ્રશ્ન છે? તો કે પ્રશ્ન માત્ર એટલો જ છે કે આ સાચું કે તે સાચું. મહાત્માઓ મૂંઝાયા કે આ મગનું નામ મરી પાડે તો ખબર પડે કે આ સાચું કે તે સાચું. ઋષિઓ કે છે કંઈક વિસ્તારથી સમજાવે તો ખ્યાલ આવે. જનક મહારાજા કે આનો વિસ્તાર છે જ નહીં, આટલું જ છે, માટે જવાબ આપો. ઋષિ બધા ઊંડા વિચારમાં પડી જાય અને વિચારે કે આનો જવાબ શું દેવો, આ કોણ અને તે કોણ? રાજા કે નિર્ણય તમારે કરવાનો છે. કારણ કે રાજા જો પોતાનું સ્વપ્ન કે તો શરમાવા જેવું થાય એટલે રાજાએ કોઈને કાંઈ કહ્યું જ નહીં.
જનક કહે છે કે મહારાજ, જ્યાં સુધી મારા પ્રશ્નનો જવાબ ન મળે ત્યાં સુધી આ જનકપુરી મૂકીને તમારે ક્યાંય જવાનું નથી. હવે એક પછી એક ઋષિમુનિઓ આવે અને બધાને પૂછે કે આ સાચું તે સાચું. ઋષિમુનિઓને સુંદર મિથિલાપુરીમાં પર્ણકુટીઓ નગરની બહાર બનાવી દીધી. ફળ ફૂલ વગેરે રાજાના માણસો કાયમ ઋષિમુનિઓને પહોંચાડે. એ જમી અને મુનિઓ ભજન કરે. જનક મહારાજા બધા એને વંદન કરવા જાય ત્યારે એમ કે મુનિઓ, ધ્યાન કરતા કરતા મારા પ્રશ્ન વિશે વિચારતા રહેજો. તમને જ્યારે જવાબ મળે ત્યારે એ જવાબ તમારે મને આપવાનો છે, અને જ્યારે મને જવાબ મળશે ત્યારે હું તમને છૂટા કરી દઈશ. એટલે ઋષિમુનિઓ સતત વિચાર કરે કે આનો જવાબ શું હોઈ શકે. જેને જેને સમાચાર મળે એને બધાને એમ થાય કે હવે એનો પ્રશ્ન તે વળી કેવો હશે. જોવાની જાણવાની જિજ્ઞાસાથી બધા જનકપુરીમાં આવે ને જે આવે એને પછી જવાનું નહીં. અને એમ કહેવાય છે કે ઋષિમુનિઓની નગરી હોય એવી જનકપુરી બની ગઈ. સાંજ પડે, સવાર બપોર બ્રાહ્મણો બધા સંધ્યા વંદન કરે, ગાયત્રી મંત્રના જપ કરતા હોય, વેદની ઋચાઓ ગાતા હોય. સાધુ સંતોની જાણે ભૂમિ હોય, તપનું જાણે કે કેન્દ્ર હોય એવી આ મિથિલાપુરી લાગવા માંડી. પણ કોઈનાથી રાજાના પ્રશ્નનું સમાધાન થયું નથી. ઋષિઓ બધા ત્યાં નજર કેદની જેમ રહે છે, ભગવાનનું ભજન કરે છે. રાજા એક દિવસ પોતાના રાજમહેલમાં બેઠો બેઠો વિચાર કરે છે કે આવા મોટા ત્રિકાળ જ્ઞાની પુરુષો જે ભારત વર્ષના મહાવિદ્વાન અને પંડિતો અને ધુરંધરો કહેવાય એને મેં બોલાવ્યા. એને પણ જો મને મારા પ્રશ્નનો ખુલાસો ના આપ્યો હોય તો હવે આ પ્રશ્ન મારે કોને પૂછવા જાઓ. રાજા જનકનો જે પ્રશ્ન આ સાચું કે તે સાચું આખા દેશની અંદર ચર્ચાવા માંડ્યો, પણ એનો નિર્ણય જ્યારે કોઈથી ન આવ્યો ત્યારે મૂંઝાયેલો રાજા વિચાર કરે છે. અને આ બાજુ ગંગાજીના પવિત્ર કિનારે ઘણા બધા ઋષિમુનિઓ રહેતા. એ ઋષિમુનિઓ બધા જનકપુરીમાં આવ્યા, પણ એના પરિવારજનો બધા ત્યાં ને ત્યાં પર્ણકુટીમાં રહેતા હોય. અને આ ઋષિઓના નાના નાના જે ઋષિકુમારો, જે બાળકો, એ બધા સાથે મળે અને ગંગાજીને કિનારે રમતા હોય. એક દિવસ બધા બાળકો રમે છે. એવામાં એક ઋષિકુમાર જેનું નામ અષ્ટાવક્ર છે, 8 અંગે જે વાંકા છે. આ અષ્ટાવક્ર જેની ઉંમર માત્ર 8 જ વર્ષની છે, પણ એનાથી ચલાતું નથી. જ્યારે ચાલે ત્યારે શરીર 3-4 વળ ખાઈ જાય. એનો પગ ક્યાં પડે એ કઈ નક્કી નહીં, વાંકી ચૂકી જેની ચાલ છે. અને આ ઋષિકુમાર પણ બધા ઋષિ બાળકોની સાથે રમે છે. અષ્ટાવક્ર મુનિ ડોલતા ડોલતા ચાલે, ક્યારેક હાથમાંથી લાકડી પડી જાય, ક્યારેક બગલમાંથી સાદડી પડી જાય. એટલે બાળકોને એવી ખબર ન પડે, એટલે બાળકો આ ઋષિકુમારની મશ્કરી કરે છે. એક બાળકે હાથમાંથી લાકડી ખેંચી લીધી, બીજાએ વળી મૂંજની સાદડી બગલમાં હતી એ ખેંચી લીધી. આવી રીતે બહુ મશ્કરી કરવા માંડ્યા. લાકડી લઈ લીધી એટલે એનાથી ચલાવીને એક ડગલું ભરે ને પાછા પડી જાય. એટલે આ 8 વર્ષના ઋષિકુમાર પૃથ્વી ઉપર પડી ગયા અને રડવા માંડ્યા. એટલે પેલા બાળકો રમતા હતા એમાંથી એક બાળકે એવું કીધું કે બિચારાની સાદડી અને લાકડી એને દઈ દો, બિચારો અપંગ છે, એને બાપય નથી. એના માતાનો જે પિતા છે એને જો ખબર પડી જશે ને તો આપણને બધાને મારશે. આ સાંભળી અને છોકરાઓએ લાકડી અને સાદડી આપી દીધી. એટલે એ લઈ અને વળી પાછો રડવા માંડ્યો. પેલા બાળકો કે છે કે તારી વસ્તુ તો અમે તને આપી દીધી, હવે શા માટે રડે, તારી માતા અમને ખીજાશે. ત્યારે આ ઋષિકુમાર કે છે કે હું સાદડી અને લાકડી માટે નથી રોતો, હું તો બીજા કારણથી રોઉં છું, તમે ઘેર જાઓ. બધા ઘેર ગયા. સાંજ પડતા અષ્ટાવક્ર પોતાની પર્ણકુટી આવ્યા. માતાએ ભોજન કરાયું અને પછી પથારીમાં જ્યારે સૂતા સાદડી ઉપર ત્યારે બેઠા બેઠા પાછા રડવા માંડ્યા. એટલે એની માતા પૂછે છે કે દીકરા, રોવાનું કારણ શું? આજ સુધી મેં તને ક્યારેય રોતો જોયો નથી. કઈ છોકરાઓએ તારી મશ્કરી કરી, કોઈએ તને કઈ કીધું તો આપણા પિતાને કહી અને શિક્ષા કરાવું.
માટે રડવાનું કારણ બતાવે ત્યારે પેલો બાળક કે છે કે માં ગંગાજીના કિનારે એક છોકરાએ એવું કીધું કે આને બિચારાને મૂંઝવશો નહીં, એનો બાપય નથી, અને તમે એમ કહો છો કે તને કોઈએ કઈ કીધું હોય તો આપણા પિતાને બોલાવીને શિક્ષા કરાવું, તો આમાં સાચું શું? છોકરા કે છે કે તારે બાપ નથી એ સાચું, કે તમે એમ કહો છો કે પિતાને બોલાવીને શિક્ષા કરાવવું એ સાચું? ત્યારે એની માતા કહે છે કે દીકરા, હું જે પિતા કહું છું એ મારો પિતા છે, તારા પિતા તો છે નહીં. અને તારા પિતા જ્યારે તારો જન્મ થયો નહોતો ત્યારે મિથિલામાં જનકપુરીમાં જનક રાજાના બોલાવાથી ગયેલા, અને ત્યાં એણે કંઈક એવો પ્રશ્ન પૂછ્યો એટલે એનો જવાબ મળ્યો નથી, એટલે તારા પિતા 8 વર્ષથી જનકપુરીમાં છે. પેલો બાળક કે છે કે એવો તે વળી જનક રાજાએ કયો પ્રશ્ન પૂછ્યો કે મારા પિતાને ત્યાં ને ત્યાં 8 વર્ષથી રોકાઈ રહેવું પડ્યું? માં કહે છે કે દીકરા, તારા પિતા એકલા રોકાણા એવું નથી, પણ બીજા કેટલાય હજારો ઋષિમુનિઓ ત્યાં રોકાયા છે, અને રાજાએ એવી અટ લીધી છે જ્યાં સુધી મારા પ્રશ્નનું સમાધાન ન થાય ત્યાં સુધી બધાને અહીંયા રાખવાના છે. તારા પિતા મહાવિદ્વાન છે પણ છતાં હજુ આવ્યા નથી, એનો મતલબ એવો કે એને આ પ્રશ્નનો જવાબ નહીં આવડ્યો હોય. ઋષિકુમાર કહે છે કે માં, આવા પ્રખર વિદ્વાનો જનકનો એક પ્રશ્ન ઉકેલી ન શક્યા, મને બહુ નવાઈ લાગે છે કે આપણા બ્રાહ્મણોમાંથી બ્રહ્મત્વ જતું રહી લાગે છે. એક ક્ષત્રિય પૂછેલો શાસ્ત્ર સંબંધી પ્રશ્ન એને આખા ભારત દેશના વિદ્વાનો ભેગા થાય તો એનો જવાબ ન મળે, એ કેવું? આપણા બ્રાહ્મણોના બ્રાહ્મણત્વમાં મને તો ખામી દેખાય છે. ત્યારે એની માતા કહે છે કે બુદ્ધિ, જ્ઞાન, તપ, સત્ય બધું બરાબર હોય, શાસ્ત્રનો જેને અધ્યયન હોય એ જે પ્રશ્નનો ઉત્તર કરી શકે. ત્યારે આ 8 વર્ષના ઋષિકુમાર કહે છે કે માં, હું જનકપુરીમાં જાઉં? તમે કહેતા હો તો હું જવાબ દઈ આવું. માતા કહે છે કે દીકરા, પિતા તારા કરતાય ચડિયાતા વિદ્વાન છે, અને એના કરતાય મોટા વિદ્વાનો કેટલાય ત્યાં જો રોકાઈ ગયા હોય તો તું જઈને શું કરીશ? અને તું જાય એનો મને વાંધો નથી, તારા પિતા તો 8 વર્ષથી છે નહીં, તું મારે એકનો એક દીકરો છે, તારું મોઢું જોઈને હું જીવું છું, તું જઈશ તને જવાબ નહીં મળે એટલે જનક રાજા તને ત્યાં રોકી રાખશે, પછી મારું શું? માટે તારે નથી જવું, ઈશ્વરની ઈચ્છા હશે ત્યારે કોઈ એને જવાબ આપશે અને તારા પિતા છૂટા થશે. વળી તારું શરીર તો જો લાકડીને ટેકે તું ચાલે છે, અને અહીંયાથી તારે ચાલીને જનકપુરમાં જવું હોય તો તારા જેવાને 4 મહિના રસ્તામાં લાગે. માટે તું જઈશ કોની સાથે? તારો હાથ કોણ પકડશે? હાથ પકડ્યા વગર તારાથી ચલાતું નથી. ત્યારે આ ઋષિકુમાર કહે છે કે માં, ગમે તે થાય પણ આટલા બધા ઋષિ મુનિઓ સલવાયા, એને મારે બહાર તો કાઢવા પડશે ને. માતા વિચાર કરે છે કે ઉંમર નાની પણ વાત બહુ બળભરી કરે. માં કહે છે કે દીકરા, મારી એવી ઈચ્છા છે કે તું બધાને છૂટા કર, તારા પિતા પણ ઘેર પાછા આવે, પણ તારાથી જવાબ નહીં દેવાય તો? ત્યારે ઋષિકુમાર કહે છે કે માં, મારા પિતા ખરેખર વિદ્વાન હશે અને તે પૂર્ણ પતિવ્રતાનો ધર્મ પાળીને સંયમી જીવન જો વિતાવ્યું હશે તો કોઈની તાકાત નથી, ગમે તેવો પ્રશ્ન હોય એનો જવાબ હું ઘડીના 6ઠા ભાગમાં દઈ દઈશ. મને જરાયમાં શંકા નથી, માં તું આશીર્વાદ આપ એટલે હું રજા લઉં. ત્યારે માતાએ આશીર્વાદ આપ્યા કે મારું જીવન પરિપૂર્ણપણે પવિત્ર છે, તારા પિતા મહાવિદ્વાન છે અને મારા પિતાએ પણ મહાવિદ્વાન હતા, માટે મારો તને આશીર્વાદ છે કે તું એ જનકના પ્રશ્નનો જવાબ આપીશ. માટે રજા લે અને જનકપુરીમાં જઈ જલ્દી તમામ ઋષિમુનિઓને તું છૂટા કર. ઋષિકુમાર કહે છે કે માં, આવતીકાલે સવારે હું જઈશ, પણ એકલા તો મારાથી કદાચ ચલાય નહીં, રસ્તામાં ક્યાંક પડી જાવ, મારે પગ બધું લૂલું પાંગળું છે, તો મારી સાથે કોઈકને મોકલો. એની માં કહે છે કે તારી સાથે કોણ આવે? ત્યારે ઋષિકુમાર કહે છે કે માં, મારા મામાની ઉંમર મારા જેટલી જ છે, માટે એને મારી સાથે મોકલો, એ સર્વ અંગે સંપન્ન છે, અને એને જો મોકલો તો અમે મામો ભાણેજ સાથે જઈએ. એટલે તરત જ એની માતાએ પોતાના ભાઈને કહ્યું છે, એની ઉંમર પણ નાની 8 જ વર્ષની છે,
બંને સાથે ચાલીને જાય છે. માતાએ થોડું ઘણું સાથવો ગોળ વગેરે બાતું બંધાવ્યું. સવાર પડતા નિત્ય વિધિથી પરવારી પૂજા પાઠ કરી અને બંને તૈયાર થયા. માતા કહે છે કે દીકરા, બ્રાહ્મણોને છૂટા કરીને વેલો વેલો પાછો આવજે, અને રસ્તે જતા તું થાકી જાય તો મામાને કહેજે તારી સેવા ચાકરી કરશે. એમ કહી અને રડતા રડતા દીકરાને વિદાય આપી ધીમે ધીમે મામો ભાણેજ અનેક શહેરો અને ગામડાઓને વટાવતા વટાવતા 6 મહિને મિથિલા નગરીમાં પહોંચ્યા. 6 મહિનાથી ચાલવાનો જે થાક છે એને કારણે બેય થાકી ગયા છે. અને જનક મહારાજાની નગરીમાં એના રાજમહેલે જાય ત્યાર પહેલા અષ્ટાવક્ર કે છે કે મામા થોડી વાર વિશ્રાંતિ લઈએ.